નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો ભાવનગરમાં રામનવમી પર્વ અન્વયે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો ભાવનગરમાં રામનવમી પર્વની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા અકબંધ જાળવી રાખવા માટે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં કડક બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ જન્મોત્સવ એટલે કે રામનવમી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવનાર છે। વિહિપ બજરંગ દળ સહિત સનાતન ધર્મ અનુયાયી સંસ્થાઓ દ્વારા રામનવમી અન્વયે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત શહેરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હોય। આ શોભાયાત્રામાં શહેરના વિવિધ માર્ગો પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પસાર થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સંવેદનશીલ વિસ્તારમાં એસપી તેમજ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓએ પોલીસ જવાનોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। સાથે શહેરમાં પ્રવેશતા મુખ્ય તથા આંતરિક માર્ગો પર વાહન વ્યવહારો રાહદારીઓ પર બાદ નજર રાખવા સાથે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।